मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 75 ચર્ચાઓ કરી અને તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને કેટલા મહત્વપૂર્ણ છે આપણા દૈનંદિન જીવનમાં સુખ અને શાંતિ માટે, જીવનની સફળતા માટે, તેમજ આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવવા માટે. દરેક કાર્યમાં કુશળતા મેળવવા માટે એકાગ્રતાની આવશ્યકતા છે, સફળતા મેળવવા માટે એકાગ્રતાની આવશ્યકતા છે. અને આ એકાગ્રતા મેળવવા માટે ધ્યાનનો અભ્યાસ એ ઘણો મહત્વપૂર્ણ બને છે, નિયમિત ધ્યાનનો અભ્યાસ. તેવી જ રીતે ધ્યાનના અભ્યાસ માટે એકાગ્રતાની આવશ્યકતા હોય છે. આ બંને એકબીજાના પરિપૂરક છે. એ વિષયની વિસ્તારની ચર્ચા કરી. ધ્યાનના વિભિન્ન પ્રકારો આપણે જોયા, ધ્યાનના આવતા અવરોધોની વાત કરી. ધ્યાનના બે પ્રકારના લાભો, એક તો આપણા આ ઐહિક જીવન માટે અને બીજા છે આપણા આધ્યાત્મિક જીવન માટે. ઘણા લોકો આજકાલ ધ્યાનનો અભ્યાસ કરવા માગે છે, એમાં ધ્યાનના અભ્યાસમાં જવા માગે છે, એનું કારણ છે ઐહિક સફળતાની ઈચ્છા. જેમ કે આજકાલ માર્શલ આર્ટ્સ જ્યારે શીખવાડે તો એમાં પણ થોડું ધ્યાન કરવાની વાત કરે. શું ધ્યાન કરવાનું? કે સામેવાળા વ્યક્તિ જેની સામે આપણે દાવ કેસવાના છે એના ઉપર ધ્યાન કરો અને એનું ધ્યાન કરી એકાગ્રતાપૂર્વક કેવી રીતે એને પછાડવાનો છે એનું ચિત્રણ કરો, ગ્રાફિક ચિત્રણ. તો એનાથી તમે સફળતા મળશે. તો આ પણ એક પ્રકારનું ધ્યાન છે. તો માર્શલ આર્ટ્સમાં પણ ધ્યાનની વાત આવે છે. કેટલાક ડોક્ટરો હવે કહે છે, નવી યોગા થેરેપીની વાત કરે છે, થેરેપિક વેલ્યુ, ધ્યાનની થેરેપિક વેલ્યુ, એટલે કે એનું એ ઔષધ તરીકે, એક ઉપચાર તરીકેનો ઉપયોગ. કે ઠીક છે, થોડું થોડું ધ્યાન કરવાથી, રિલેક્સેશન કરવાથી, સ્ટ્રેસ મેનેજમેન્ટની આપણે વાત કરી કે એનાથી તમારા ડિસિઝન મેકિંગમાં થોડીક સગવડ પડશે. બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર છે, થોડું થોડું ધ્યાન કરો. તો આ બધા છે ધ્યાનના ઐહિક લાભો. અને એ કરવું કંઈ ખોટું નથી, એ પણ સારું છે. પણ આપણે વધુ વિસ્તારથી જે ચર્ચા કરી રહ્યા છીએ એ ધ્યાનના અભ્યાસથી, કે જેના દ્વારા ફક્ત ઐહિક લાભ મળશે એટલું જ નહીં, પણ સાથે સાથે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પ્રશસ્ત થશે. અને એવા ધ્યાનનો જો અભ્યાસ કરવો હોય તો એમાં જેમ આપણે કહ્યું હતું કે આપણે ઇક્વેશન યાદ રાખવું પડે, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ થશે તેટલું મન એકાગ્ર થશે અને તેટલું આપણે ધ્યાનમાં આગળ વધી શકીશું. સાધારણ ધ્યાનના અભ્યાસ માટે ભલે આ કઈ વસ્તુ આવશ્યક નહીં હોય, પણ જ્યારે આપણે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટેના ધ્યાનની આવશ્યકતા કરીએ છીએ, કે જે ધ્યાનનો અંતિમ ઉદ્દેશ્ય આપણો શું છે? આપણો ઉદ્દેશ્ય જ્ઞાન પ્રાપ્તિ છે, ભક્તિની પ્રાપ્તિ છે, ધ્યાન યોગની જે ઉચ્ચતમ અવસ્થા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ છે, પરિપૂર્ણતાની પ્રાપ્તિ છે, મનુષ્ય જીવનના ઉદ્દેશ્યની પરિપૂર્ણતાની પ્રાપ્તિ, એ આપણા જીવનનો ઉદ્દેશ્ય જો હોય, એના માટે જો આપણે ધ્યાનનો અભ્યાસ કરતા હોઈએ તો પછી એમાં મનની શુદ્ધતા એક અતિ આવશ્યક અંગ બની જાય છે. એટલું જ નહીં, આપણે ત્યાં સુધી કહ્યું હતું કે આ શુદ્ધતા વિનાની જો એકાગ્રતા આપણને મળશે તો ક્યારેક ક્યારેક એ ભયજનક પણ નીવડી શકે. જેમ કે સ્વામી યતીશ્વરાનંદજી કહે છે, એ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ બીકમ્સ એ વેરિટેબલ ડેમન. એક એકાગ્ર મન એ જાણે એક શૈતાન બની જાય છે. કેમ? જે વસ્તુ, જો તલવાર, જો છુરી બહુ ધારદાર ન હોય તો એનાથી માણસનું ખૂન ન થઈ શકે, પણ જો બહુ ધારવાળી હોય તો, ધારવાળી હોય છુરી
તો એના દ્વારા ખૂન થઈ શકે અને ઓપરેશન પણ થઈ શકે. તો બંને કામમાં લાવી શકાય છે. ધારવાળું અસ્ત્ર એ બંને સારા કામમાં પણ વપરાઈ શકે, ખરાબ કામમાં પણ વપરાઈ શકે. તેવી જ રીતે મન જ્યારે એકાગ્ર બને ત્યારે એ ખરાબ કામ પણ કરી શકે, વધુ પડતું સારી રીતે ખરાબ કામ કરી શકે, વધુ ભયજનક રીતે ખરાબ કામ કરી શકે જો એકાગ્ર થઈ ગયું હોય તો. એના કરતા એકાગ્રતા ન મળવી સારી. એટલા જ માટે સ્વામી યતિશંકર કહે છે એકાગ્રતા કોઈ કહ્યું એકાગ્રતા નથી આવતી, તો કે સારું છે. પહેલા તો મનને જ્યાં સુધી કેળવતા નથી શીખ્યા, જ્યાં સુધી મન ઉપર નિયંત્રણ નથી આવ્યું, અને તો જો મનને એકાગ્રતા આવી તો એ વધુ પડતું નુકસાનજનક પણ ક્યારેક બની શકે છે. એટલા માટે મનની શુદ્ધતા અને મનની એકાગ્રતા બંને જો સાથે સાથે ચાલશે તો જ આપણા માટે એ અંતમાં સંપૂર્ણ રીતે સમગ્રતયા લાભદાયક નીવડી શકશે. તો જે ધ્યાનની વાત આપણે કરી રહ્યા હતા કે ધ્યાન બે પ્રકારના, જે ધ્યાન આપણે જે ધ્યાનમાં આગળ વધવું છે, જે આપણને અંતિમ લક્ષ્ય તરફ દોરી શકે, એના માટે ઊંડો અભ્યાસ કરવો પડે. અને એ અભ્યાસની વાત આપણે જ્યારે કરી કે અભ્યાસ જ્યારે આપણે કરવા જઈએ છીએ તો એના થોડાક પ્રારંભિક સોપાનોની ચર્ચા તો આપણે કરી શકીએ. જેમ કે યમ નિયમની આપણે વાત કરી, નિયમ ચર્ચા કરી, કેટલા પ્રકારના યમો છે, કેટલા પ્રકારના નિયમો છે, કેવી તેનું પાલન થશે એની ચર્ચાઓ કરી. આસનની આપણે ચર્ચા કરી કે આસન જેને જે આસન સૌથી વધારે સુખદાયી હોય એ જ એના માટે સર્વશ્રેષ્ઠ આસન. સુખાસન, જે શ્રી રામકૃષ્ણદેવનો આપણે ફોટો જોઈએ છીએ બેઠેલો ધ્યાન અવસ્થામાં, એ સુખાસનનો ફોટો છે. કેટલાક લોકો પદ્માસનમાં બેસે છે, કેટલાક લોકો અર્ધ પદ્માસનમાં બેસે છે. તો જેને જે આસન પસંદ પડે એ પ્રમાણે બેસી શકે, જે આસનમાં એને સુખ લાગતું હોય વધુ વાર બેસી શકે, કોઈ પણ જાતની તકલીફ વગર, અને પોતાના મનને એકાગ્ર કરી શકે, એ એના માટે સર્વશ્રેષ્ઠ આસન છે. પણ એટલું જ યાદ રાખવાનું કે ટટ્ટાર બેસવાનું અને જે ગળાનો ભાગ એ સીધો હોવો જોઈએ, એટલે કે કરોડરજ્જુમાંથી જે કુંડલીની શક્તિ જાય છે એ ઉપર ચડી શકે એટલા માટે કરોડરજ્જુનો ભાગ સીધો હોવો જોઈએ, ટટ્ટાર બેસવું જોઈએ. એટલું જ એક વાત છે. બાકી તો જે આસનમાં બેસો એની પણ આપણે વાત કરી હતી. અને આપણે વાત કરી હતી જે પ્રારંભિક સોપાનો, કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, બની શકે તો એક ઓરડો અલગ રાખવો પૂજાનો કે જ્યાં બની શકે ત્યાં સુધી શુદ્ધ થઈને જ જવું, પુષ્પો હોય, સુંદર ચિત્રો હોય, સુંદર બધી વસ્તુઓ ત્યાં હોય અને ભગવાનના ફોટાઓ હોય, એક પવિત્ર વાતાવરણ ત્યાં નિર્માયેલું હોય, તો એના વાઇબ્રેશન્સ, એના તરંગો આપણને ધ્યાનમાં સહાયરૂપ થશે. જો મંદિરમાં બેસી શકે તો સારું, નહીં તો પોતાના ઘરમાં જ એક નાનકડું મંદિર બને, નાનકડા ઓરડામાં નાનકડો ઓરડો ન રાખી શકે, નાનકડો એક ખૂણો રાખીએ કે જ્યાં આપણને એ તરંગોનો થોડો લાભ મળી શકે. અને ધ્યાનમાં બેસતા પહેલા આપણે શું કરવું જોઈએ એની પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી કે ધ્યાનમાં બેસતા પહેલા જો થોડી પ્રાર્થના કરી શકીએ, હે પ્રભુ સર્વનું કલ્યાણ થાઓ, સર્વ નિરોગી રહો, તો એનાથી પોતાના મનમાં અદ્ભુત શાંતિ મળશે. અને સ્વામી વિવેકાનંદ કહે છે પછી છેલ્લે આપણને સમજાશે કે આપણને પોતાને સુખી કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે બાકી બધા સુખી થાય જગતમાં એવી પ્રાર્થના કરવી. પોતાને આનંદમાં રાખવાનો, પોતાને શાંતિ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે બીજાને શાંતિ મળે એ માટેનો પ્રયત્ન કરો, એના માટેની પ્રાર્થના કરવાનો. એ છેવટે આપણને ખબર પડશે. તો આવી રીતે શરૂઆતમાં જ બધાને શાંતિ મળે, બધા આનંદમાં રહે એવી જાતની પ્રાર્થના, ગમે તે દેશમાં, ગમે તે જાતિના, ગમે તે ધર્મના હોય, બધા સુખ શાંતિમાં રહે, બધા નિરોગી રહે એવી જાતની પ્રાર્થના સાથે પ્રારંભ કરીએ. અને જેટલા વિભિન્ન વિશ્વના દેવી દેવતાઓ છે, ધર્મગુરુ છે, એમના બધાને પ્રણામ કરી, એમના બધાના આશીર્વાદ લઈ અને પછી જો આપણે સાધના પ્રારંભ કરીએ તો એમાં ઘણો લાભ થાય છે. તો આવી રીતના ઘણા બધા જાતના જે પ્રારંભિક સોપાનો, જે આપણે ગમે તે આપણા ઈષ્ટ દેવતા હોય, ગમે તે આપણે ધ્યાનનો પ્રકાર અપનાવ્યો હોય, એમાં આપણને સહાયભૂત નીવડે છે. એની આપણે ચર્ચા કરી. પણ જ્યારે ધ્યાનના પ્રકારની વાત આવે છે ત્યારે આપણે કહ્યું હતું કે જો આપણે ધ્યાનમાં ઊંડું ઉતરવું હોય તો કયા પ્રકારનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ, નિરાકારનું ધ્યાન કે સગુણ સાકારનું ધ્યાન કે લીલા ધ્યાન, લીલા ચિંતન, ગુણ ધ્યાન, રૂપ ધ્યાન, આ બધી ચર્ચા કરી. તો આ કયા પ્રકારનું ધ્યાન આપણા માટે ઠીક રહેશે અને કયું આપણે કરવું જોઈએ, એની પ્રોસેસ, એની પ્રક્રિયા આપણે એક વ્યક્તિગત ગુરુ પાસેથી મેળવવી જોઈએ. એ પુસ્તકો દ્વારા ન મળે. એના કારણો, એક તો એમાં કોઈ પણ જાતની કચાશ રહી શકે,
ફક્ત પુસ્તકોથી વાંચેલી હોય તો. બીજું, આપણને પોતાને ખબર ન પડે કે આપણા પોતાના માટે કયા પ્રકારનો આપણા માટે લાભદાયક નીવડી શકે. આપણને એ પણ ખબર નહીં આપણા માટે કોણ ઇષ્ટ દેવતા છે અને કઈ પ્રકારની વિધિ, કયા પ્રકારના વિધિ આપણા માટે સારો રહેશે. એ સિવાય એ સાધનામાં કેટલી બધી જાતના એ જે માર્ગ છે, એક નવી જાતનો માર્ગ છે. તો નવી જગ્યાએ જઈએ ત્યારે જેમ ગાઈડની આવશ્યકતા હોય છે, એમાં આ આધ્યાત્મિક માર્ગ, આ સાધનાનો માર્ગ પણ નવો છે અને એટલા માટે એમાં કેટલા પીટફોલ્સ આવી શકે, કેટલી જગ્યાએ આપણે ગબડી પડી શકીએ, કેટલી જાતના અવરોધ આવી શકે. આ બધા એક વ્યક્તિગત ગુરુના માર્ગદર્શન હેઠળ જ જો ધ્યાનનો અભ્યાસ થાય તો સારું. એના પાસેથી જ વિધિ શીખવું પડે. બની શકે ત્યાં સુધી એક વ્યક્તિગત ગુરુ પાસેથી શીખવે. પ્રારંભિક સોપાનની વાત આપણે કરી શકીએ. જેમ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ત્યાં ઇટર્નલ કમ્પેનિયન ધ્યાન ધર્મ સાધનામાં, કે થોડાક નિયમો એવા છે જે બધાને કહી શકાય. બાકીના નિયમો એવા છે કે જે ફક્ત શિષ્યને ગુરુ વ્યક્તિગત રૂપે જ કહી શકે. કેમ? એ એના માટે છે, એ દવા એના માટે છે. એ દવા જો બીજા બધા લઈ શકે કે ભાઈ એને માટે આ દવા સારી છે એટલે હું ખાઈ લઉં, તો કદાચ તમે મરી પણ શકો. કારણ કે એના માટે કદાચ એ દવા સારી હોય, તમારે પણ ન પણ સારી હોય. તો એ આપણને પોતાની રીતે પોતાના વ્યક્તિગત ગુરુ પાસેથી ધ્યાનમાં જો ઊંડા અભ્યાસ ઉતરવું હોય તો એ શીખવું પડે. એટલા માટે દરેક ધર્મમાં આવી રીતે ગુરુ બનાવવાની પ્રણાલી છે. ઘણી જગ્યાએ કુલ ગુરુની પ્રથા છે. ક્રિશ્ચિયનિટીમાં પણ કહે છે, બેપ્ટિઝમની વાત છે કે બેપ્ટિઝમ કરવું પડે. અનલેસ એ મેન બી રિબોર્ન અગેન હી કેન નોટ એન્ટર ધ કિંગડમ ઓફ ગોડ. બાઇબલમાં કહે છે કે જ્યાં સુધી a man is reborn again, unless a man is reborn again, he cannot enter the kingdom of God. જો ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવું હોય તો એને ફરીથી જન્મ લેવો પડે. ફરીથી જન્મ લેવો પડે એનો અર્થ શું છે? કે બેપ્ટિઝમ લેવું પડે. બેપ્ટિઝમનો અર્થ થાય છે, બેપ્ટિઝમ જ્યારે ક્રિયા કરે ત્યારે એમ માનવામાં આવે છે કે ત્યારે એનો પુનર્જન્મ થયો. પાણી નાખવામાં આવે, ઉપરથી એ દેવદૂત એને આશીર્વાદ આપે, એવી બધી એક પ્રક્રિયા છે. દરેકે દરેક ધર્મ સંપ્રદાયમાં કોઈ પણ જાતની એવી પ્રક્રિયા હોય છે. વૈષ્ણવ ધર્મમાં પણ કેટલાક સંપ્રદાય એવા હોય છે, બ્રહ્મ સંબંધની વાત ત્યાં આવે છે. કેટલીક જગ્યાએ કંઠી બંધાવવાની વાત આવે છે. તો આવી રીતે દરેકે દરેક જગ્યાએ આ કોઈને કોઈ પ્રકારના આ દીક્ષાની, મંત્ર દીક્ષાની વાત હોય છે. તો કુળ ગુરુ બનાવવા, તો ગુરુ બનાવવાને વિશેની આપણે વાત કરી હતી કે જ્યારે આપણને ધ્યાનમાં ઊંડે ઉતરવું હોય, પ્રારંભિક સોપાનોની વાત કરી શકીએ, પણ જ્યારે ઊંડે ઉતરવું હોય ત્યારે આપણે ગુરુ બનાવવા પડે. તો ગુરુ બનાવવાની આવશ્યકતા ઉપર આપણે ભાર મૂક્યો હતો. ઘણાને એમાં ઘણી પ્રકારના ઓબ્જેક્શન હોઈ શકે. કેમ કે આજકાલ ગુરુ મળવા બરાબર શક્ય પણ નથી, કેવી રીતે ગુરુ ગોતવા, આ બધી ઘણી જાતની સમસ્યાઓ છે. એ વાત સાચી છે. ખાસ કરીને આધુનિક માણસ માટે, આધુનિક મન માટે આ સમસ્યા વધારે છે. એક તો સ્કેપ્ટિકલ મન, સંશયવાદી મન, પાછું અહંકાર નામની વસ્તુ. એ કહે કે હું કોઈ મનુષ્યને શું કરવા ગુરુ અપનાવું, ઈશ્વર જ ગુરુ છે બસ. અને ઈશ્વર અંતર્યામી છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ. રામકૃષ્ણ દેવે પણ કહ્યું છે સચ્ચિદાનંદ જ ગુરુ. તો ઈશ્વર જ સચ્ચિદાનંદ એ જ ગુરુ છે. તો એ જ મને અંતરમાંથી શીખવાડશે. તે વાત સાચી છે. પણ સ્વામી વિવેકાનંદ કહે છે કે ખરેખર સર્વશ્રેષ્ઠ ગુરુ તો છે તમારા અંતરમાં જે ગુરુ, એ સર્વશ્રેષ્ઠ છે. પણ એ ગુરુનો અવાજ સાંભળવો એ અત્યંત કઠિન છે. ઘણા લોકો એમ માને છે કે મારી તો ઈશ્વર સાથે ડાયરેક્ટ વાતચીત થાય, ડાયરેક્ટ ડાયલોગ થાય છે, એટલે મારે હવે ગુરુની શું જરૂર છે. ઘણા એમ માને છે. અને ખરેખર એમને ભગવાન સાથે વાતચીત થાય, ભગવાન એમને બતાવી દે કેમ શું કરવું શું નહીં. સ્વામી યતીશ્વરનજી મહારાજ પુસ્તકમાં લખે છે કે જ્યારે તેઓ યુરોપમાં ગયા તો યુરોપમાં જઈને એમણે વાત કરી કે ભાઈ આ તો ગુરુ બનાવવા પડે આધ્યાત્મિક સાધનામાં, કે ગુરુની શું આવશ્યકતા છે? અમારે ભગવાન સાથે ડાયરેક્ટ હોટલાઇન પર વાતચીત થતી હોય તો વળી ગુરુ વચમાં શું કરવા જોઈએ? યતીશ્વરનજી આશ્ચર્ય થયું કે અચ્છા, ત્યાં ગુરુની કોઈ જરૂર જ નથી. પછી એમણે કહ્યું કે હા, કેટલાક કેસીસ એમણે જોયા, કેટલીક વ્યક્તિઓ કહી ના અમને આવી રીતે ભગવાને આમ કહી દીધું, આમ ઇન્સ્ટ્રક્શન આપી દીધા, આમ વાત થઈ ગઈ છે મારે. એટલે પછી એમણે ઊંડો અભ્યાસ કર્યો. ઊંડો અભ્યાસ કર્યા પછી ખબર પડી કે મોટા ભાગના લોકો પોતાના જ અંતરાત્મા સાથે વાત કરતા હતા, પોતાના અનકોન્શિયસ માઇન્ડ સાથે વાત કરતા હતા, ઈશ્વર સાથે વાત નહોતા કરતા. તેમાં એવું ખરાબ કોઈ વાત નહોતી, પણ અંતરાત્માની જયારે વાત આવે છે, અંદરના અનકોન્શિયસ માઇન્ડની વાત આવે છે, અચેતન મનની વાત આવે છે, ત્યારે એ જાણી રાખવું જોઈએ કે અચેતન મન એના બે પ્રકારના ભાગ હોય છે. એક શુદ્ધ, એક અશુદ્ધ. હજારો જન્મોના સારા સારા સંસ્કારો એ અચેતન મનમાં પડેલા છે. અને ક્યારેક ક્યારેક એ સારા સંસ્કારોને પરિણામે એ અચેતન મનમાંથી સારા સારા સૂચનો આપણને મળી શકે છે. સ્વપ્ન અવસ્થા મળી શકે, અર્ધજાગ્રત અવસ્થા મળી શકે.
અચેતન મનમાંથી, આપણા જ પોતાના અચેતન મનમાંથી. કેમ? એ તો સંગ્રહાયેલા પડેલા છે. પણ સાથે સાથે એ સેફ ડિપોઝિટ વોલ્ટમાં બીજું બોલ ઘણું બધું છે. અને ક્યારેક ક્યારેક આ અચેતન મનની અશુદ્ધિઓ અને આ શુદ્ધિ આ બંને મળી અને કંઈક બીજું કંઈ રચી શકે છે અને આપણને ગેરમાર્ગે દોરી શકે છે. એટલા માટે જે વ્યક્તિ આ આધ્યાત્મિક માર્ગમાં ખૂબ આગળ વધી છે એના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ આપણે નહીં રહીએ તો ક્યારેક ક્યારેક પોતાની જાતને છેતરવાની અથવા પોતાના અચેતન મનથી છેતરાવાની આ એક જાતનો ભય રહેલો છે. આપણું અચેતન મન જ આપણને છેતરશે. એ વાત સાચી છે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે ધીરે 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 આધ્યાત્મિક પ્રગતિ કરતા કરતા એક સ્થિતિ એવી આવે છે જ્યારે આપણું પોતાનું મન એ જ આપણો ગુરુ બની જાય છે. ત્યારે બીજા એક્સટર્નલ ગુરુની આવશ્યકતા રહેતી. પણ એ અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત છે. ઘણા લોકો એ માની બેસે છે અમારી એ ઉચ્ચ અવસ્થા આવી ગઈ છે, અમારું અચેતન મન હવે અમારા મનમાં જ અમારું મન જ અમારું ગુરુ બની ગયું છે, પછી બીજા ગુરુની શું આવશ્યકતા છે. પણ ઘણી વાર એ પોતાની જાતને છેતરવાની વાત હોય છે કે એમનો અહંકાર આડો આવે છે કે શું કરો આપણે મનુષ્ય ગુરુ બનાવવા જોઈએ, શું કરો એક મનુષ્યને આપણે પ્રણામ કરવા જોઈએ, એના કરતાં આપણા મનમાંથી જ મનમાં જ અંતરાત્માને જ ન કરી શકીએ. પણ એ અંતરાત્માની આવાજ એ જે પરમાત્માની આવાજ નથી હોતી, આપણા અચેતન મનની આવાજ હોય છે. અને અચેતન મનમાં અશુદ્ધિઓ ભરેલી હોય છે અને ક્યારેક ક્યારેક અશુદ્ધ મન આપણને ખાડામાં નાખી દેશે એવી જાતની ભીતિ રહેલી છે. એટલા માટે એક ગુરુની આવશ્યકતા, અને આ માટે તેને શાસ્ત્રમાં ઘણી બધી વાત કરી, એમાં કદાચ વધારેલી પણ વાત કરેલી હોય. એવું નથી કે કેટલાક લોકો ગુરુવાદને વધારે પડતું પણ મહત્વ આપી દે છે. એ ગુરુએ પોતે પણ કરેલું હોય પોતાના વ્યક્તિગત અંગત સ્વાર્થને ખાતર, એ બની શકે છે. પણ તેમ છતાં આ એક પ્રકારની એ ગુરુની આવશ્યકતા ઉપર તો બધી જગ્યાએ બધા ધર્મશાસ્ત્રોમાં વાત કરેલી છે. મા શારદા દેવી એ માટે સુંદર વાર્તા કહેતા. એક એમ સ્વામીજી હતા રાસબિહારી મહારાજ, સ્વામી અરૂપાનંદજી. એ મા શારદા દેવી પાસે ગયા, મા મંત્ર દીક્ષાની શું આવશ્યકતા છે? ભગવાનના નામમાં તો અમોક શક્તિ છે. માની લો મને કાલીમાં મને ખૂબ શ્રદ્ધા છે, હું કાલી 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 કરીને બોલું તો ન થાય. અથવા મને રામમાં શ્રદ્ધા છે, રામ 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 હું જપું, દીક્ષા લેવાની શું જરૂર છે? મંત્રમાં તો શક્તિ છે જ, તો મંત્ર દીક્ષા કોઈને ગુરુ બનાવવાની શું જરૂર છે? તો માં હસીને કહે છે, ના બેટા, દીક્ષા લેવાની જરૂર છે. જો એક વાત સાંભળ. એકવાર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બેઠા હતા અને ત્યાં નારદ મુનિ આવ્યા. નારદ મુનિ બધી વાતચીત કરી, ભગવાન સાથે ખૂબ વાતચીત કરી. ભગવાન કેમ છો? મજામાં, બધું ચાલે છે, હરિનામ સગી ચાલે છે, આ પૃથ્વી બધા મજામાં છે, બધી વાતચીત થઈ. પછી વાતચીત કરીને પછી નારદ મુનિ વિદાય કર્યા. જ્યાં નારદ મુનિ ગયા ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે લક્ષ્મીજીને, જલ્દી જલ્દી જ્યાં બેઠા છે ત્યાં ગોબરથી લીપી દે. શું વાત કરો છો? નારદ મુનિ આટલા શુદ્ધ અહર્નિશ ભગવાનનું નામ લે છે, 24 કલાક ભગવાન નામ લઈને 3 લોકમાં ફરે છે. આવા એ મહાન મુનિ, આવા મહાન, અને તમે કહો છો એ જમીન અશુદ્ધ થઈ ગઈ છે અને ગોબરથી લીપીને શુદ્ધ કરી નાખ, ગંગાજળ નાખ. અરે તને ખબર નથી, નારદ નામ તો લે છે પણ એની મંત્ર દીક્ષા નથી થઈ. મંત્ર દીક્ષા વગર એ મંત્ર, એ જે નામ છે એમાં શક્તિ જાગૃત ન થાય. અને મંત્ર દીક્ષા વગર શરીર પણ શુદ્ધ ન થાય. મનની શુદ્ધિ માટે અને શરીર શુદ્ધિ માટે પણ મંત્ર દીક્ષાની આવશ્યકતા છે. આ એક વાર્તા. પણ આ તો કહેવા માટે કે ગુરુની આવશ્યકતા વિશે મા શારદા દેવી હસીને મજાક કરીને કહ્યું. પણ એમણે કહ્યું કે ના, મંત્ર દીક્ષાના ઘણા બધા લાભો છે. આવી રીતે વ્યક્તિગત માર્ગદર્શન મળી શકે. ગુરુ જ્યારે શિષ્યમાં જે મંત્ર આપે છે, સાધારણ મંત્ર નથી આપતા, એવો મંત્ર આપે છે કે જે મંત્ર પહેલા ઘણી વાર એનો જપ થઈ ચૂક્યો છે અને એ જાગૃત મંત્ર આપે છે. પોતે જ જાગૃત કરેલો, એના ગુરુ પાસેથી એને મેળવેલો, એણે એના ગુરુ પાસે મેળવેલો, એવી રીતે જાગૃત થયેલો મંત્ર આપે છે. અને શું આપે છે? ફક્ત મંત્ર કાનમાં નથી આપતા, કાનના મંત્રની સાથે સાથે જો ખરેખરો એ જો ગુરુ હોય, સદગુરુ હોય અને ઉચ્ચ કક્ષાનો હોય તો એની સાથે સાથે પોતાની આધ્યાત્મિક શક્તિ પણ એમાં સંચારિત કરે છે શિષ્યમાં. તો આવી રીતે ઘણા બધા જાતના લાભો એ ગુરુ કરણ. પણ ઘણાને એમ થાય છે યાર કુળગુરુ બનાવવા કે નહીં, એના વિશે પણ મા શારદા કહે છે બની શકે ત્યાં સુધી કુળગુરુ બનાવવા. મા શારદા કહે છે મારી પાસે ઘણા લોકો આવે કે અમને મંત્ર દીક્ષા આપો, મંત્ર દીક્ષા આપો. હું કહું છું ભાઈ તમારે કુળગુરુ છે ત્યાં જાઓ ને, કુળગુરુ પાસે લેજો ને. બની શકે ત્યાં સુધી એ લોકો પાસે લેવું. કુળગુરુ પાસે લેવાથી ફાયદો શું? કારણ કે કુળગુરુ છે એ તમારા પરિવાર સાથે પહેલેથી સંયુક્ત છે. તમારો
પરંપરાથી આવે છે. તમારા બાપદાદાના બાપદાદા એમના બાપદાદાના બાપદાદા પાસેથી મંત્ર દીક્ષા લેતા હતા. એક જાતનો સંબંધ એ પરિવાર સાથે થયેલો છે. એ તમારા કુટુંબને ઓળખે છે, તમે એમના કુટુંબને ઓળખો છો, અને એ તમારી તાસીર જાણે છે, તમારા પરિવારને પણ જાણે, તમારી બધી પરિસ્થિતિ જાણે છે. એટલે એને એ જાણવામાં પણ સગવડ રહે. અને પછી ગુરુ પરંપરાના રૂપે તમારે એમને ગુરુ દક્ષિણા દેવી પડે. એક જાતનો એક જે નિયમ છે એ તમે પણ એમને ગુરુ દક્ષિણા આપો, એનાથી પણ વંચિત ન રહે. તો એમની પણ પોતાની ગુરુ પરંપરાથી આવે છે, એમને પોતાનું જે છે એ પણ જળવાઈ રહે અને તમારું પણ જળવાઈ રહે. તે એક રીતે કુળગુરુની પ્રથામાં થોડોક એડવાન્ટેજ રહે છે. ડિસએડવાન્ટેજ શું છે, ગેરલાભ શું છે કે ભાઈ તમારા બાપ દાદાએ કોઈને ગુરુ બનાવ્યા, એના દીકરાના દીકરા એટલા જ પ્રભાવશાળી હશે, એમાં એટલી જ આધ્યાત્મિક શક્તિ હશે, એની કોઈ ગેરંટી નથી. એ જ એક વાત છે. અને એટલે જ ઘણી વાર આધુનિક માનસવાળા જે લોકો હોય છે એમને ગુરુ પ્રત્યેથી શ્રદ્ધા જતી રહે છે કે ભાઈ મને તો વાત કરી કે તમે અહીંયાથી કુળગુરુ પાસેથી લ્યો, દીક્ષા લેવાની તારીખ હતી અને કુળગુરુની જે હાલત જોઈ તો મારી બધી શ્રદ્ધા જતી, આને મારે ગુરુ બનાવે છે, ના મારે એના કરતા દીક્ષા લેવી જ નથી. એવું પણ બને છે. રામકૃષ્ણ મિશનમાં એક સંન્યાસી હતા, અમારે ખૂબ વરિષ્ઠ સંન્યાસી, વડદા મહારાજ કરીને. એમની વાત એક બીજા સ્વામીજી મને કહેતા, ખૂબ રસી, એ સ્વામીજી ખૂબ રસપૂર્ણ વર્ણન એમનું કરતા કે વડદા મહારાજ કેવી રીતે રામકૃષ્ણ મિશનમાં આવ્યા. મા શારદાજી પાસેથી મંત્ર દીક્ષા લીધી તેમણે. એમની વાત એ પોતે જયારે રસભરી કરતા ને, જે સ્વામીજીને એમણે રસભરી કરતા, એ સ્વામીજી પછી રસપૂર્ણનો ખૂબ હસાવી પેટ, અમને પેટ દુખી જાય એવી રીતે હસાવી એની વાત આખી કરતા. એ શું થયું કે એ બળદા મહારાજ બાંગ્લાદેશમાં રહેતા, ત્યારે તો પૂર્વ બંગાળ હતું, ભારતમાં જ હતું. તો પૂર્વ બંગાળમાં ત્યાં એ લોકોને કુળગુરુની પ્રથા હતી. તેમણે કીધું કે મારે તો અહીંયા રામકૃષ્ણ આશ્રમમાં જવું છે, ત્યાં મને ત્યાં સારું મળે છે. રામકૃષ્ણ આશ્રમમાં જવાનું, આપણે કુળગુરુ પાસેથી લેવાનું. આપણે કુળગુરુ પોતાના છે, તારે આધ્યાત્મિક જગતમાં આગળ જ વધવું છે ને, તારે ભગવાનનું નામ લેવું છે, તો આપણે કુળગુરુ ન છોડાય, મહાન પાપ થઈ જાય. એટલે એને કીધું કે ના, કુળગુરુ પાસે તું લેખશે અને તું અહીં ઘરમાં બેસીને તારે જેટલું તારે જોબ કરવું અને જેવી આધ્યાત્મિક આગળ વધવું, બાકી આશ્રમમાં સમજાવવાની વાત નહીં કરતી. એટલે બિચારા હતા કે ઠીક છે, હવે મા બાપ બધાની ઈચ્છા છે તો કુળગુરુ પાસે લેશું. હવે એક દિવસે કઈ વિશેષ ઉત્સવ હતો, એટલે કુળગુરુ ઘરે પધાર્યા હતા. અને કુળગુરુ આવે એટલે ત્યાં મોટો ઉત્સવ. કુળગુરુ આવવાના છે, આજે સવારથી રસોઈ બની રહી છે, સવારથી કેટલી બધી જાતની તૈયારી થઈ રહી છે. અને પછી વડદા મહારાજે જોયું કે કુળગુરુ જમવા બેઠા, એક પછી એક. ત્યાં બંગાળમાં માછલી વધારે ખાય, ખાસ કરીને પૂર્વ બંગાળમાં માછલી વગર તો ખોરાક ખાય નહીં, માછલી વગર ચાલે જ નહીં, બાકી બધું કંઈ પણ નહીં હોય તો ચાલશે, માછલી તો ખાવી જોઈએ. એમાં પણ વિશેષ રૂપે ઇલિશ માછ, ઇલિશ એ માછલીનું નામ છે ઇલિશ. ઇલિશ માછલીનું નામ સાંભળે એકદમથી મોઢામાંથી પાણી ઝરવા માંડી જાય એ લોકોના મોઢામાંથી. સામે આવવાથી નહીં, ફક્ત નામ સાંભળે, ઇલિશ માછ, ઇલિશ માછ, એકદમ નાચવા મળી જાય. ઇલિશ માછ, આજે ઇલિશ માછ મળશે, એકદમ નાચવા મળી જાય, મોઢામાંથી પાણી ઝરવા મળી જાય. એ દિવસે ઇલિશ માછ બનાવવામાં આવી હતી ત્યાં ઘરમાં. અને કુળગુરુ બેઠા, એક પછી એક 19 આવડી મોટી મોટી ઇલિશ માછ ખાઈ ગયા. એ જ દિવસે વડદા મહારાજ રવાના ઘરમાંથી ભાગીને. જોઈ લીધું બાપા, કુળગુરુ, આવા કુળગુરુ 19 ઇલિશ માછ ખાઈ જાય, ઇલિશ માછલી ખાઈ જાય, એની પાસેથી મારે દીક્ષા લેવાની, ભલા ભગવાન રક્ષા કરો. ભાગ્યા તે દિવસે. આવી પછી રામકૃષ્ણ આશ્રમમાં જોડાણા, મા શારદાજી પાસે દીક્ષા લીધી. અને ખૂબ રસભરી રીતે વર્ણન કરતા એ બીજા સ્વામીજી હતા કે કેવી રીતે બળદા મહારાજ ભાગ્યા કુળગુરુના નામથી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ બહુ સુંદર મજાની રસપ્રદ વાર્તા કરતા, કુળગુરુ વિશેની વાર્તા, કે એક જગ્યાએ કુળગુરુ આવ્યા. કુળગુરુ આવવાના હતા એટલે સવારથી ઘરમાં ખૂબ તૈયારી ચાલે છે, આજે કુળગુરુ આવવાના છે, રસોઈ બની રહી છે. હવે નાનકડા બાળકો એ લોકોને ત્યાં સુધી, ભાઈ આજે કુળગુરુ આવે છે, કુળગુરુનો જ્યાં સુધી કુળગુરુ ગ્રહણ ન કરે ત્યાં સુધી તમે કંઈ ખવાય નહીં, એઠું થઈ જાય. એટલા માટે એ જમશે, એના પછી તમને પ્રસાદ મળશે. આજે તમે લોકો સબૂર કરો, આજનો દિવસ સવારથી શું ખા કરો, ચલો બેસો, બેસાડી દો બીજાને. હવે સવારથી સરસ કેટલી બધી વાનગી બની રહી છે, સરસ સુગંધ આવી રહી છે. મમ્મી થોડે, હે ચૂપચાપ બેસતું, તને કીધું ને, કુળગુરુ જમી લેશે,
એના પછી એનો પ્રસાદ આપણે ગ્રહણ કરવાનો છે, અત્યારે ન જમાય. અને આવી રીતે તમે કરશો તો એમાંય પણ પાપ લાગશે. ચલો અલગ બેસો, બિચારાને અલગ બેસાડે. કેટલી વાર આવે છે, ભૂખા થયા છે, નહીં અલગ બેસો. કુળગુરુની રાહ જોતા 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 છેવટે બપોરે કુળગુરુ આવ્યા. કેટલી બધી જાતની વાનગીઓ બનાવવામાં આવી છે. પછી આવીને કુળગુરુ થોડી પૂજા વિધિ કરી, કર્યા, પાટલા ઉપર બેઠા. પછી કુળગુરુ જમવા બેઠા. જમીને એવી પ્રથા હોય છે, આચમન કરાય. એ તો આપણે પણ કરી છે, આચમન કરે ગુરુ. તો એ પેલા આચમન કર્યું. આચમન એટલે હાથમાં પાણી લઈ ચારે તરફ થાળી ચારે તરફ ફેરવું, આનું નામ આચમન. આચમન કરીને પછી એ પાણી પીએ. એટલે આ પછી હવે આ ભોગ ધરાવાઈ ગયો. પછી ખાવાનું શરૂ કરે આચમન કરીને. એટલે આચમન કર્યું અને ખાવાનું શરૂ કર્યું. એક પછી એક આઈટમ આવતી જાય છે, લાડવા અને બરફી ને જે કઈ કર્યું, એટલે જે કઈ આઈટમ હતી બધી એક પછી એક આવતી જાય છે. આ બાળકો બધા જોયા કરે છે, અરે આ તો ના કેતા નથી. છેવટે બધી હાંડા બધા ખતમ થવા માંડી ગયા. અહીંયાથી બધી આઈટમ ખતમ થવા માંડી, લાડવા બધા ખતમ થઈ ગયા. આ તો ખાધે જ જાય છે, ના પાડતા નથી, ખાવાનું પૂરું નથી કરતા. આ લોકોને હવે બીક પેસી ગઈ, સવારના ભૂખ્યા છીએ. હવે આ મમ્મીએ કીધું કે આનો પ્રસાદ આપણે લેવાનો છે, આ તો કંઈક રાખશે જ નહીં, બાકી જ નહીં રાખે એમ લાગે છે, બધું ખાઈ લેશે એમ લાગે છે. અને ખાતા જ જાય છે. છેવટે પછી ગુરુદેવે પાછું કુળગુરુએ હાથમાં પાણી લીધું અને આવી રીતે આચમન કર્યું. જ્યાં આચમન કર્યું ત્યારે ભેંકડો તાળીને ઓલા બંને બાળકો રડવા માંડી ગયા. ભેંકડો તાળીને જોર જોરથી રડવા માંડી ગયા. શું થયું? છાયના રહેતા નથી, રડે જાય છે. કે અરે બાપરે, આ જો ફરી વાર ભોજન શરૂ કરશે તો બાકી કાંઈ નહીં, અમે ભૂખ્યા રહી જશું. આજે બીજી વાર જો આચમન હોય છે, એ એમને ખબર નથી કે બીજી વારનું જે આચમન છે એ પૂર્ણ કરવા માટે છે. એમને લાગ્યું કે આ કુળગુરુ ફરી પાછું આચમન કરીને ફરી પાછું નવેસરથી ભોજન શરૂ કરી રહ્યા છે, તો હવે અમારા માટે કાંઈ રહેશે નહીં, એટલે ભેગડો તાળીને રડે છે. તો આવી રીતે કુળગુરુની વાર્તા, ઘણી બધી કુળગુરુની વાર્તા છે બંગાળમાં અને બધી જગ્યાએ. તો કુળગુરુના એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે. કુળગુરુના આવી રીતે બધા રૂપ જોઈએ તો શ્રદ્ધા જતી રહે. એટલે સદગુરુ કરવા હોય તો કેટલાક લોકો છે પાપ થાય. કુળગુરુને આપણે ગુરુગુરુ પાસે દીક્ષા લઈએ, એની પાસે દીક્ષા લઈને બીજા ગુરુ પાસે લઈએ તો પાપ થાય. એ બધી ખોટી વાત છે. એ ગુરુ હોય પોતે બનાવેલો એ બધું છે. પણ હા, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી કુળગુરુ પાસે લેવાથી સારું. પણ જો એવી રીતનું થાય કે ના, તમને શ્રદ્ધા જ નથી, અને શ્રદ્ધા ન હોય એવા ગુરુ પાસે તમે મંત્ર દીક્ષા લ્યો અને એ જેમ કે છે એ પ્રમાણે તમે આગળ ન વધો, એ પ્રમાણે તમે ઉપદેશનું પાલન ન કરી શકો, તો એ રીતે તમે ધ્યાનમાં નહીં આપણે આગળ વધી શકીએ, આધ્યાત્મિક સાધનામાં આગળ નહીં વધી શકીએ. શ્રદ્ધા એ સૌથી મહત્વની વસ્તુ છે. ગુરુ પ્રત્યે અથાગ શ્રદ્ધા જોઈએ, અસીમ શ્રદ્ધા જોઈએ ગુરુ પ્રત્યે. હા, એના પહેલા ગુરુને તમે પરીક્ષા કરી લ્યો, સારી રીતે પરીક્ષણ કરી લ્યો. તમને જેવા જોઈએ છે એવા ગુરુ છે, જે તમારે પરીક્ષણ કરવું બધું કરી. ગુરુની પરીક્ષણ કરી લીધા પછી ગુરુને સ્વીકાર કરવા, પછી એને ગુરુ બનાવવા. અને એકવાર જે ગુરુ બનાવ્યા ત્યાર પછી એમના વાક્યમાં શ્રદ્ધા હોવી જોઈએ. કેમ? ત્યારે પછી તમે આર્ગ્યુમેન્ટ કરો, તર્ક કરો કે નહીં, આમ કેમ કરો છો, આમ કેમ કરો છો. એ જે રસ્તા પર પ્રેક્ટિકલી આગળ વધેલા છે અને તમે પુસ્તકો વાંચીને થિયોરિટિકલ આર્ગ્યુમેન્ટ કરશો તો એનાથી જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય, આધ્યાત્મિક સાધનામાં આગળ નહીં વધાય. પણ હા, પહેલા પરીક્ષણ કરી લીધું આપણે, પહેલા પરીક્ષણ કરી લીધું કે હા, જ્ઞાનમાં આગળ વધેલા છે, આધ્યાત્મિક સાધના આગળ વધેલા છે. જે માર્ગ વિશે મને ફક્ત થિયોરિટિકલ નોલેજ છે પુસ્તકો દ્વારા, એ માર્ગ વિશે આમને પ્રેક્ટિકલ નોલેજ છે, વ્યવહારિક જ્ઞાન છે, પોતે ત્યાં ગયેલા છે. એવી જાતની શ્રદ્ધા જો હોય તો જ ગુરુ બનાવવા, નહીં તો ગુરુ ન બનાવવા. તો એવા ગુરુ જો કુળગુરુ તરીકે આપણને મળે તો સારું. જો આપણા કુળગુરુમાં એવી જાતની આપણને શ્રદ્ધા ન બેસે ને એવી જાતના લક્ષણો જે આપણે વાત કરી હતી પાછલા વખતે કે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો અકામ હતો, એવા લક્ષણ ન મળે તો પછી આપણે બીજા ગુરુ કરવાની આપણને સ્વતંત્રતા છે. પણ એ પહેલા પરીક્ષણ કરી લેવું જોઈએ, પછી ગુરુ આપણે લેવા અને પછી એમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. પછી પાછી તર્ક દ્વારા એમના ઉપદેશને વારંવાર ન માનવાનો પ્રયત્ન કરવો એ બરાબર નથી. તો એવી રીતે એ કુળગુરુને જો આપણે છોડી દઈએ તો એમાં પાછું નુકસાન શું છે? કુળગુરુને ખોટું લાગે. એટલે મા શારદાએ વસલો રસ્તો કાઢ્યો હતો. એ ઠીક છે, બની શકે ત્યાં સુધી તમે, હું બધાને કહું છું, તમે કુળગુરુ પાસેથી મંત્ર દીક્ષા લ્યો. પણ કોઈ કે છે ના, અમને કુળગુરુમાં જરાય વિશ્વાસ નથી, અમને તો તમારી પાસેથી જ લેવી છે, અને ખૂબ રડે તો પછી હું એમને મંત્ર દીક્ષા આપું છું. પણ શું કરું છું કે જો તમે દીક્ષા અહીંથી લેજો પણ પ્રણામી અને દક્ષિણા ત્યાં આપજો, એટલે એમને ખોટું ન લાગે. કારણ કે એમને વધારે
એમનું માનસ આધ્યાત્મિક છે જ નહીં જયારે તમારા કુળગુરુમાં. એનાથી શેનાથી મતલબ છે? એને દક્ષિણાથી મતલબ છે. તો દક્ષિણા એને આપો. અને મારે દક્ષિણા જોતી નથી. મારે તો ફક્ત એટલું જ છે કે મારા શિષ્યો બધા મહાન બને, બધા આધ્યાત્મિક આગળ વધે. તો જ્ઞાન અહીંયાથી લ્યો, દક્ષિણા ત્યાં આપો. તો આ કોમ્પ્રોમાઇઝ. તો કુળગુરુ જો છોડવા પણ પડે તો કુળગુરુની દક્ષિણા બરાબર કાયમ રાખવી, કે જેથી એને ખોટું ન લાગે અને એને અન્યાય ન થાય. આ છે પ્રેક્ટિકલ અભિગમ, વ્યવહારિક એક વચલો માર્ગ. કે ગુરુ જો આપણને કુળગુરુ તરીકે સારા ગુરુ મળે બહુ સરસ, તો બની શકે તો ન છોડવા. પણ જો કુળગુરુમાં જે ગુરુનું લક્ષણ આપણે જોઈએ છીએ, શ્રદ્ધા નથી આવતી કોઈ પણ રીતે, અને આપણને એમ લાગે કે એનાથી આપણે કોઈ આધ્યાત્મિક સાધનામાં આપણે આગળ વધવાના નથી, તો એ કુળગુરુને છોડી દેવા, બીજા સદગુરુ કોઈ ગ્રહણ કરવા સારા. પણ એમની દક્ષિણા બંધ નહીં કરવાની. એ જ એમને સન્માન આપવાનું, એમને જે એમની જે પરિપાટી ટ્રેડિશન તરીકે એને જે બોલાવવાના હોય, એમને સન્માન આપવાનું હોય એ વર્ષમાં એકવાર કે જે કંઈ વચમાં અને એમને જે દક્ષિણા આપવાની એ બરાબર રાખવાની, જેથી એમને ખોટું પણ ન લાગે અને એમને અન્યાય પણ ન થાય. તો આ રીતે એક વચલો માર્ગ. તો પછી પાપ નહીં લાગે તમને ગુરુ બદલવાનું, કે ગુરુને તમે દક્ષિણા તો બરાબર રાખી છે, પણ તમને જે આધ્યાત્મિક સાધનાની ભૂખ છે, આધ્યાત્મિક આગળ વધવું છે, ધ્યાનમાં ઊંડું ઉતરવું છે, અને ધ્યાનનો ખરેખરો માર્ગ ગોતવો છે, સાધનામાં આગળ વધવું છે, એના માટે થઈને જે સદગુરુ આગળ વધેલા, તો પછી ટ્રાન્સમિશન, રિસીવર સેટ બરાબર હોય, ટ્રાન્સમીટર સેટ પણ બરાબર હોય, ટ્રાન્સમીટર ટાવર પણ બરાબર હોય અને રિસીવર સેટ પણ બરાબર હોય, તો ટ્રાન્સમિશન થશે, તો જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને આ ગુરુ શું કરે છે? ગુરુ આવી રીતે આ જ્ઞાન આપે છે. ફક્ત સાધન બતાવે છે એટલું જ નહીં, એની સાથે સાથે આધ્યાત્મિક શક્તિ જાગરણ કરે છે અને શિષ્યને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. શ્રી રામકૃષ્ણ દેવ એક વાર્તા કહેતા એના માટે, કે એક સિંહણ હતી. એ સિંહણ જઈ રહી હતી અને એના પેટમાં બચ્ચું હતું. હવે રસ્તા પર તે ઘેટાનું દળ જઈ રહ્યું હતું. સિંહણે આ ઘેટાના દળને પાર કરવા માટે છલાંગ લગાવી તો સિંહણના પેટમાં જે બચ્ચું હતું એ ઘેટાના દળમાં પડી ગયું અને સિંહણ પેલી પાર જઈ અને મરી ગઈ. હવે આ સિંહણનું બચ્ચું ઘેટાના દળ સાથે ઉછરવા માંડી ગયું અને ઘેટા ઘાસ ખાય, સિંહણનું બચ્ચું પણ ઘાસ ખાય છે. ઘેટા બે કરે છે, આ પણ બે કરે છે, અને આવી રીતે ધીરે ધીરે આ સિંહણનું બચ્ચું મોટું થઈ ગયું. પણ ઘેટાના દળની સાથે જાય છે, ઘેટાની સાથે ઘાસ ખાય છે, ઘેટાની સાથે રહે છે અને ઘેટાની જેમ બે કરે છે. એક દિવસે એક બીજો સિંહ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એણે જોયું, આશ્ચર્યની વાત છે, એક સિંહ ઘેટાની સાથે જઈ રહ્યો છે, ઘેટાના દળમાં એક સિંહ જઈ રહ્યો છે અને ઘેટાની જેમ ઘાસ ખાઈ રહ્યો છે, ઘેટાની જેમ બે કરે છે. બડી નવાઈ લાગી. એટલે પછી એક દિવસે જયારે સિંહ, નાનકડો સિંહ એકલો હતો, ત્યારે મોટો સિંહ ગયો અને સિંહને જેની કહે છે, એ તું આ બે શું કરે છે અને આ ઘાસ શું ખાય છે ઘેટાની જેમ? તું કઈ ઘેટું તો નથી, તું તો સિંહ છો, ઘેટાની જેમ આ ઘાસ ખાવાનું બે શું કરે છે? નાનો સિંહ કહે છે, હું તો ઘેટું છું એટલે હું ઘાસ ખાઉં છું. તું ઘેટું નથી, તું સિંહ છો. ના, હું ઘેટું છું. ઘેટાની સાથે રહેતા એને એમ જ થઈ ગયું છે હું ઘેટું છું. એને નાનપણથી જ ઘેટા સાથે રહ્યો છે, એમ જ લાગે છે હું ઘેટું છું, એટલે ઘેટાની જેમ ઘાસ ખાઉં છું, ઘેટાની જેમ બે કરું છું, બધું ઘેટાની જેમ જ કરે છે અને પોતાને ઘેટું જ માને છે. મોટા સિંહે કેટલો પ્રયત્ન કર્યો, સમજાવવાનો નથી માનતો. છેવટે આ મોટા સિંહે નાના સિંહને પકડ્યો, ગરદનથી પકડી અને એક તળાવને કાંઠે લાવ્યો. તળાવને કાંઠે લાવીને કે, જો આ તળાવના પાણીમાં જો તારો પડછાયો જો અને મારો પડછાયો જો, તારો ચહેરો ઘેટા જેવો છે કે મારા જેવો છે, સિંહ જેવો છે? અને ત્યારે આ નાના સિંહે ચહેરો જોયો, અરે વાત તો સાચી છે, મારો ચહેરો પેલા ઘેટા જેવો તો દેખાતો નથી, આ તો આ સિંહ જેવો મારો ચહેરો દેખાય છે. વાત તો સાચી છે, મારો ચહેરો તમારા જેવો દેખાય છે. હા, મારા જેવો તારો ચહેરો છે, તું અને હું બરાબર છીએ. તું સિંહ છો, તારામાં ઘણી શક્તિ રહેલી છે, તું જંગલનો રાજા છે. આ શું ઘેટાની સાથે બે કરીને પડ્યો છે? ચાલ મારી સાથે, જંગલનો રાજા બની જા. અને સિંહ નાનો જાય છે, જંગલનો રાજા બની જાય છે. આ વાર્તા સ્વામીજી વિવેકાનંદ સંભળાવતા અને અમેરિકામાં ખૂબ પ્રસિદ્ધ થઈ હતી અને ખૂબ સ્વામીજીનો પ્રભાવ પડ્યો હતો. આ વાર્તા સંભળાવીને સ્વામીજી આહ્વાન કરતા હતા બધા ત્યાંના લોકોને, કમ અપ ઓ લાયન્સ and shake off the delusion that you are sheep, your souls immortal, spirits free, blessed and eternal. You are not matter, you are not bodies. Matter is a servant, not he the servant of matter. Sinners, it is a sin to call a man so. It is a standing liable on human nature. Come up alliance and shake off the delusion that you are sheep.
સ્વામીજી કહેતા કે માણસને પાપી કહેવો એ સૌથી મોટું પાપ છે. આઈ વિલ નેવર કોલ યુ સિનર, સ્વામીજી કહે છે ત્યાં અમેરિકામાં જઈને કહ્યું, સન્નારીઓ, મારા વાલા ભાઈઓ અને બહેનો, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, I shall never call you sinners. No, you are not sinners. You are the children of immortal bliss. તમે બધા આનંદના સંતાનો છો. ઈશ્વર, જો તમે માનતા હો ઈશ્વર નામની કોઈ વસ્તુ છે, તમે જ નથી કહેતા? Lord is our God, is our Father. God who art in Father, who art in heaven. Father, God is our Father. જો ભગવાન આપણો પિતા હોય અને આપણે જો એના સંતાન હોઈએ, તો ભગવાનનો અર્થ શું છે? ભગવાન હંમેશા પાપ રહિત છે. ભગવાન આનંદ પૂર્ણ છે, આનંદથી પરિપૂર્ણ છે. તો તમે બધા આનંદના સંતાનો છો. Ye are the children of immortal bliss. તમે બધા શાશ્વત સુખના ભાગીદાર છો. શાશ્વત આનંદના તમે સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમને પાપી કહેવું એ બરાબર નથી. મનુષ્યને પાપી કહેવું એ સૌથી મોટું લાંછન છે. દરેક મનુષ્યમાં આ અનંત શક્તિ રહેલી છે, આત્મા રહેલો છે, પરમાત્મા રહેલા છે, એ સચ્ચિદાનંદ બ્રહ્મ રહેલો છે. આ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો એને આપણે ભૂલી ગયા છીએ. અજ્ઞાન આવી ગયું છે અને એટલા માટે આપણે પોતાને માનીએ છીએ, હું દુર્બળ છું, હું નિર્બળ છું, મારાથી કંઈ નહીં થાય, મારાથી આમ નહીં થાય. સ્વામીજી કહે છે, આ ઝટકીને ફેંકી દો. આ જાતની જે નિર્બળતા તમારામાં આવી છે ને, ઝટકીને ફેંકી દો. કેમ? તમારામાં અનંત શક્તિ રહેલી છે. Ye are children of immortal bliss. Come up, O lions, એ સિંહો, આ મિથ્યા ભ્રમને ઝટકીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો. ગુરુ નો આ જ રોલ છે. ગુરુ શું કરે છે? શિષ્યને જ્ઞાન અપાવે છે અને એનો અંધકાર દૂર કરે છે. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. જે આ શિષ્યમાં જે મિથ્યા ભ્રમ આવી ગયો છે કે હું દુર્બળ છું, નિર્બળ છું, હું આ હાડ માંસનું પૂતળું છું, મારાથી આ નહીં થાય, હું મારી આટલી બધી દુર્બળતા હું કંઈ નહીં કરી શકું, એને ગુરુ આવીને સમજાવે છે, નહીં, એને સાચા સ્વરૂપનું જ્ઞાન બતાવે છે. તમારામાં અનંત શક્તિ રહેલી છે. દિવ્ય આત્મા, દિવ્ય બ્રહ્મ, તમે જાણો કે ન જાણો, એ રહેલો છે. એક અજ્ઞાનનો પડદો આવી ગયો છે. પડદો દૂર કરો અને તમને એ આત્માના દર્શન થશે. ઘૂંઘટ કાપટ ખોલ રે તો એ પિયા મિલેંગે. એ પ્રિયતમના દર્શન થશે. ફક્ત એક ઘૂંઘટનો પટ ખોલવાની આવશ્યકતા છે. એ અજ્ઞાનનો પડદો વચમાં આવી ગયો છે. અજ્ઞાનનો પડદો જશે અને એ અનંત શાશ્વત સુખ, શાશ્વત શાંતિ એ મળી જશે. આવી રીતે સ્વામીજી વારંવાર એ આત્માનું વાત કરતા, આ સિંહની વાર્તા કહેતા, આ મિથ્યા ભ્રમને ઝટકીને ફેંકી દો. એટલે મહાન ગુરુ હતા સ્વામી વિવેકાનંદ. કેટલા લોકોની ચેતના જાગૃત કરી દીધી. ત્યાં અમેરિકામાં, યુરોપમાં બધા લોકો એકદમ દબાઈ ગયા હતા. પોતાની જાતને તિરસ્કાર કરવા માંડી ગયા. અરે અમે તો પાપી છીએ. વારંવાર એ લોકોને એક જ વાત કહેવામાં હતી, યુ આર સિનર્સ, યુ આર સિનર્સ, યુ આર સિનર્સ. તમે પાપી છો, પાપી છો. એ પાપી સાંભળતા એ લોકોને લાગતું હતું, અરે અમે તો પાપી છીએ, અમારાથી શું થશે, અમે નિર્બળ છીએ, દુર્બળ છીએ. સ્વામીજી ત્યાં આવીને નવી ચેતના જગત, નો, ઇટ ઇઝ અ સિન ટુ કોલ a man a sinner. No, ye are the children of immortal bliss. Come up, O lions, and shake up the delusion that your sheep. Your souls immortal, spirits free, blessed and eternal. તમે તો આત્મા છો, પવિત્ર આત્મા છો, અમર અજર આત્મા, શાશ્વત સુખ, શાશ્વત શાંતિના તમે ભાગીદાર છો. તમે પોતાને નિર્બળ અને દુર્બળ માનો છો, ફેંકી દો. એક ઝટકાથી ફેંકી દો આ બધી નિર્બળતાને, આ મિથ્યા ભ્રમને ઝટકીને ફેંકી દો. સ્વામીજીને ત્યારે બધા કહેતા, સ્વામી, યુ આર હિપ્નોટાઇઝિંગ અસ. તમે અમને હિપ્નોટાઇઝ કરી રહ્યા છો. આવી રીતે વારંવાર કહીને તમે હિપ્નોટાઇઝ કરી રહ્યા છો. સ્વામીજી હસીને કીધું, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ એમ નોટ હિપ્નોટાઇઝિંગ યુ, આઈ એમ ડિહિપ્નોટાઇઝિંગ યુ. હું તમને હિપ્નોટાઇઝ નથી કરી રહ્યો, તમે તો હિપ્નોટાઇઝ થઈ ગયેલા છો. તમને વારંવાર કહેવામાં આવ્યું છે, તમે પાપી છો, તમે પાપી છો, તમે પાપી છો, તમે દુર્બળ છો, તમે નિર્બળ છો, તમારાથી આ નહીં થાય, તમારાથી આમ થાય. આમ સાંભળતા અરે હું તો પાપી છું, હું તો દુર્બળ છું, હું નિર્બળ છું. આ હિપ્નોટાઇઝ તમને કરવામાં આવ્યા છે. એને કારણે તમે આજે એવી સ્થિતિમાં છો કે તમે ખરેખર પોતાને નિર્બળ અને દુર્બળ માનો છો. તમે હિપ્નોટાઇઝ થઈ ગયા છો. હું તમારો આ હિપ્નોટિઝમ દૂર કરવા માંગુ છું. હું તમને ડિહિપ્નોટાઇઝ કરી રહ્યો છું, હિપ્નોટાઇઝ નથી કરી રહ્યો. આ સત્ય છે. તમે સ્વતંત્ર છો, તમે શાશ્વત સુખના ભાગીદાર છો, તમે અનંત આત્મા છો, તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. આ સત્ય છે. અને તમે હાડ માંસના પુતળા છો, તમે નિર્બળ છો, દુર્બળ છો. આ મિથ્યા ભ્રમ છે. તમને આ મિથ્યા ભ્રમને ઝટકીને ફેંકી દો. હું તમારો મિથ્યા ભ્રમ દૂર કરવા માટે આવ્યો છું. અને સ્વામીજી ત્યાં સુધી કહે છે, આ બધું મિથ્યા ભ્રમ છે. આ તો એ પણ મિથ્યા છે. આ ભ્રમને દૂર કરવાની વાત એ પણ મિથ્યા છે.
માસ્ટર મહાશય મુક્તિની વાત કરે છે ને, મુક્તિ વળી છે કેની મુક્તિ? ક્યારેક ક્યારેક સ્વામીજી એટલા હાઈ સ્ટેજમાં રહેતા, શું કહે છે, યુ ટોક અબાઉટ મુક્તિ. ટુ ટોક અબાઉટ મુક્તિ ઇઝ ઓલ્સો ડિલ્યુશન. ઇટ ઇઝ એ ડિલ્યુશન that you think that you are bound and you will be free. You are free already. તો આ જે તમે વાત કરો છો કે મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે, હું અત્યારે અજ્ઞાનમાં છું અને એટલા માટે મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે, અજ્ઞાનમાંથી દૂર થવું છે, આ જ તમારું સૌથી મોટું અજ્ઞાન છે. ઇટ ઇઝ એ ડિલ્યુશન that you think that you are bound and you want to be free. No, you are free already. તમે પહેલેથી મુક્ત છો. ખોટે ખોટા તમે માનીને બેઠા છો કે હું અમે તો બદ્ધ છીએ, હવે કેવી રીતે મુક્તિ મળે? માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત એકવાર સ્વામી વિવેકાનંદ કે આ શું તમે આદર્યું છે? બધા અમેરિકાથી આવીને તમે બધાએ ખોટે ખોટા તમારા મનમાં કેટલી ભ્રમણા આવી ગઈ છે અને અહીંયા આવીને સંન્યાસીઓ બિચારા આવ્યા છે જપ ધ્યાન સાધન કરવા માટે, એને તમે રામકૃષ્ણ મિશનમાં લગાડી દીધા રિલીફ વર્ક કરવા માટે અને આ સેવા કરવા માટે હોસ્પિટલમાં નાખી દીધા અને આવી રીતે એ લોકોને એકાઉન્ટ રાખવા પડે ને ત્યાં દર્દીઓની સેવા કરવી પડે ને સ્કૂલોમાં જેમ ભણાવવું પડે, કેટલા બધી જાતના કામ એ લોકોને કરવા પડે. એ લોકો કામ કરવા માટે આવ્યા છે કે જપ ધ્યાન કરવા માટે આવ્યા છે, સાધના કરવા માટે આવ્યા છે? મુક્તિ માટે એમને સાધના કરવી પડશે. આ બધું જે કંઈ તમે કરી રહ્યા છો આ બધું માયા છે. આ બધું માયા છે. તમે માયામાં મોહિત થઈ ગયા છો. માસ્ટર મહાશય આવી રીતે વાત કરી. મહેન્દ્રનાથ ગુપ્ત કથામદાન લેખક સ્વામી વિવેકાનંદ ત્યારે બહુ સુંદર વાત કરી. અચ્છા, તમે જે મુક્તિ પ્રાપ્ત કરવાની વાત કરો છો એ પણ શું માયા નથી? એ પણ શું માયા નથી? આપણા શાસ્ત્રો શું કહે છે? દરેકે દરેક વ્યક્તિ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે. એ તો મુક્ત જ છે. મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવી એ પણ તો માયા છે. તમારે માયામાંથી છૂટવાની જે વાત છે એ પણ તો માયામાં જ છે. તમે પણ માયાના સંસારમાં રહીને માયામાંથી છૂટવાની વાત કરી રહ્યા છો ને. તમે શું માયામાં નથી? તો હું પણ માયાની વાત કરું છું, તમે માયાની વાત કરો છો. હું એક વિદ્યા માયાની વાત કરું છું કે એક માયા દ્વારા બીજી માયાને દૂર થઈ શકાશે. બધું કાલ્પનિક છે, ઠીક છે, પણ એક કલ્પના દ્વારા બીજી કલ્પનાને દૂર કરાશે. એક માણસ ને પોલીસ પકડીને લાવ્યો, કોર્ટમાં હાજર કર્યો કે શું છે આના વિરુદ્ધમાં શું ચાર્જ છે ભાઈ? તો કે સાહેબ એ ટેક્સી ડ્રાઈવર સાથે ખૂબ ગાળાગાળી કરી રહ્યો હતો રસ્તામાં રાતના 1 વાગે. તો કે ગાળાગાળી કરી તો એના માટે એને કે એના ઉપર કેસ ન ચલાવાય. પણ આગળ તો સાંભળો, ટેક્સી ડ્રાઈવર નહોતો કોઈ, ટેક્સી ડ્રાઈવર નહોતો પણ ટેક્સી ડ્રાઈવર સાથે ગાળાગાળ કરી રહ્યો હતો, દારૂ પીધો હતો. દારૂના નશામાં એ ટેક્સી ડ્રાઈવર સાથે ગાળાગાળ, સામે ટેક્સી ડ્રાઈવર નથી. રાતના 1 વાગે એટલા માટે રજૂ કરવામાં આવ્યો છે. બધી કલ્પનામાં ટેક્સી ડ્રાઈવર ને કલ્પનામાં જ ગાળાગાળ. એક માણસ ઉપર ચડી રહ્યો હતો રાતના, મધરાતે જોયું પોલીસે, પોલ ઉપર, ઇલેક્ટ્રિક પોલ ઉપર ચડી રહ્યો છે. એટલે કે શું વાત કરે છે, નીચે ઉતર. તો કે શું કરું, 3 કાચબા મારી પાછળ દોડ્યા છે. રસ્તા ઉપર, નેશનલ હાઈવે પર એને કાચબા દેખાય છે. એટલો દારૂ પીધો છે. તો આ કલ્પનામાં આપણને ઘણું બધું દેખાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે આ કલ્પનામાં જ આપણે આ અજ્ઞાનમાં ફસાઈ ગયા છે, એ પણ કલ્પના છે. અને અજ્ઞાનમાંથી નીકળવું છે એ પણ કલ્પના છે. મુક્તિની ઈચ્છા કરવી એ પણ કલ્પના છે. બધું માયામાં જ છે ને. આ બધું માયા છે. છેવટે તો આ જ હકીકત છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે તો પછી તો બીજી વાત જ ક્યાં આવી? બ્રહ્મ જ સત્ય છે. તમે બધા, આપણે બધા બ્રહ્મ જ છીએ, બ્રહ્મ સ્વરૂપ જ છીએ. આ જે વિચાર કરો કે હું બ્રહ્મ નથી ને અત્યારે હું બાઉન્ડ છું ને હું બદ્ધ છું એટલા માટે મારે હવે મુક્ત થવું પડશે, આ બધી કલ્પના પણ માયાના જગતમાં થઈ રહી છે. તો સ્વામી વિવેકાનંદ માસ્ટર મહાશય કહે છે તમારી માયામાંથી છૂટવાની જે કલ્પના એ પણ માયા છે અને આ બધાની સેવા કરવી એ પણ માયા છે. તો હું સારી માયા કરી રહ્યો છું કે આ માયા સેવા દ્વારા એક સારી કલ્પના દ્વારા બીજી કલ્પનાને દૂર કરાશે. એક કાંટા દ્વારા બીજા કાંટાને દૂર કરવો, આ પણ કલ્પના. તો આ માયા દ્વારા પેલી માયા હું દૂર કરીશ. પણ છેવટે બધી માયા જ છે, બધું માયામાં જ છે. છેવટે બધી માયા જ છે. તો મુક્તિ પ્રાપ્ત કરવાની નથી, સમજવાનું છે કે આપણે મુક્ત છીએ. આ બંને વાતમાં ડિફરન્સ છે. સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી કહે છે ઓલ ફિયર, all bondage, all weakness is imagination. Speak one word to it, it must vanish. આ જેટલું કઈ આપણે ઓલ ફિયર, જેટલો આપણો ભય છે, ઓલ ફિયર, ઓલ બોન્ડેજ, જેટલું આપણું બંધન આપણે અત્યારે માની રહ્યા છીએ, ઓલ વીકનેસ, જેટલી આપણી નિર્બળતા દુર્બળતા, આ બધું શું છે?
ઓલ ફિયર, ઓલ બોન્ડેજ, ઓલ વીકનેસ ઇઝ ઇમેજિનેશન. આ કલ્પના છે, ફક્ત કલ્પના છે. હકીકતમાં કલ્પના છે, બીજું કાંઈ નથી. સ્પીક વન વર્ડ ટુ ઇટ, ઇટ મસ્ટ વેનિશ. એક શબ્દ તમે સારી રીતે બોલો, એ દૂર થઈ જશે. કેમ? કલ્પના છે. કલ્પના ફક્ત કલ્પના દ્વારા જ દૂર થઈ જશે, બીજું કાંઈ કરવાની જરૂર નથી તમારે. પણ આ વાત ગુરુના માઢેથી જયારે સાંભળીએ છીએ ત્યારે એનો પ્રભાવ પડે છે. આટલો જ ડિફરન્સ છે. ગુરુના મુખેથી ગુરુ એકવાર કહી દો તત્વમસી, હે શ્વેત કે તત્વમસી શ્વેત કે શ્વેત કેતું તું તેજ છો, તું તેજ બ્રહ્મ છો. શ્વેત કેતુનું જ્ઞાન થઈ ગયું એક જ શબ્દમાં. કેમ? ઓલ ફોર, ઓલ બોન્ડેજ, ઓલ વીકનેસ ઇઝ ઇમેજિનેશન. બધું તો કલ્પના નીકળી ગઈ. તો સ્વામીજી કહે છે આ જે તમે વાત કરો છો કે હું બદ્ધ છું અને મારે મુક્ત થવું છે, એ પણ એક કલ્પના છે, એ પણ ડિલ્યુશન છે, એ પણ એક ફક્ત તમારી મનની જ કલ્પના છે. એક સંત જઈ રહ્યા હતા, એક માણસે બોલાવ્યો, સંત બાબા થોડીક મદદ કરો. શું વાત છે? કે આ ગધેડાને બાંધી રહ્યો છું, રસ્સી ઓછી પડી ગઈ. એટલે કે ગધેડાને બંધાય, ઘોડાને બાંધવાની મેં વાત સાંભળી હતી. કે ના, મારે તો છે ને એવું છે કે આ ગધેડાને લઈને હું આવું છું અને મારું તો આ રોજીરોટીનું આ જ એક માત્ર સાધન છે. એટલે ગધેડા ઉપર હું ઘણો બધો સામાન લાદી અને હવે લઈ જઈશ, પણ આખો દિવસ ત્યાં સુધી લોડિંગ થશે ત્યાં સુધી ગધેડા અહીંયા જવું પડશે. ગધેડાને ખબર છે કે એના ઉપર લોડિંગ થવાનું છે એટલે ભાગી જાય છે. એટલા માટે હું ગધેડાને બધાને બાંધીને રાખું છું સાંજ સુધી. એટલે હવે 10 ગધેડામાંથી 9 તો બંધાઈ ગયા, પણ હવે આ 10મા માટે રસ્સી ઓછી પડી છે. હવે મને કઈ ઉપાય બતાવો. મહાત્માએ કીધું, ભાઈ આ ભવબંધની રસ્સી કેવી રીતે છૂટે એના માટે તો મારી પાસે ઘણા આવે છે, હવે ગધેડાની રસ્સી છોડવા માટેનું હું તને શું બતાવું. ખેર વિચાર કર્યો કે રસ્સી જોઈ લે આજુબાજુ ક્યાંય નથી, કે ના નથી ક્યાંય નથી મળી શકે એમ. હવે એક એટલે દૂર જંગલમાં આવ્યો છું, ક્યાં મને રસ્સી મળે? મને રસ્સી કંઈક રસ્તો બતાવો. કે જો હું તને રસ્તો બતાવું છું. છેવટે તો આ ગધેડો જ છે ને, એટલે તને રસ્તો બતાવી દઉં છું. તું એક કામ કરજે, ગધેડાની સામે જાજે અને આમ કરજે, જાણે કે રસ્સી તે હાથમાં લીધી. આમ કરી એના મોઢાની સામે 3-4 વાર આમ ચક્કર મારજે. ચક્કર મારીને આમ ગાંઠ મારજે. એને એમ લાગવું જોઈએ કે તું રસ્સી બાંધી રહ્યો છે. આવી રીતે છેવટે ગધેડો છે ને એને ખબર નહીં પડે. આવી રીતે તું કરજે. એટલે કલ્પનામાં ને કલ્પનામાં તું રસ્સી બાંધજે, બધું ઠીક થઈ જશે. એટલે આ તો આવ્યો, આવીને પછી એને જેમ કીધું તું શાંતિ આવ્યો ગધેડાની સામે આમ દેખાડ્યું, આમ દેખાડી અને જેમ બધા ગધેડાને બેઠા ઠીક એવી જ રીતે 3-4 વાર ચક્કર માર્યા, પછી ગળાની આજુબાજુ, અને પછી આવી રીતે ગાંઠ મારી દીધી. હવે જો ગધેડો ચૂપચાપ, અત્યાર સુધી ડફાણ મારી તો અત્યાર સુધી કુદાકુદ કરે, ચૂપચાપ આમ થઈ ગયો, જાણે બંધાઈ ગયો છે. બધા ગધેડા એકદમ ચૂપચાપ થઈ ગયો, શાંત બંધાઈ ગયો. આ તો ખૂબ માણસ ખુશ થઈ ગયો. અરે સંત મહાત્માએ કેવો જાદુઈ કિમી આપ્યો, એકદમ શાંત થઈ ગયો, બંધાઈ ગયો. અને કાંઈ એકદમ હલતો નથી, ચલતો નથી, ઠીક બંધાઈ ગયો, એકદમ આડું પણ નથી કરતો. જ્યાં સુધી એનું બાકી બધા ગધેડા જેમ આટલે દૂર સુધી જઈ શકે એટલે દૂર સુધી જાય છે, ત્યાં સુધી ખાવાનું મળે ત્યાં સુધી આડું કાંઈ નથી કરતો. વાહ, તો બાબાએ કમાલ કરી દીધી. હવે સાંજના બાકી હવે તો એને લોડિંગ કરવાનું છે, એટલે બધા ગધેડાને છોડ્યા, બધાને લોડિંગ કર્યું, બધા ગધેડાને પડ્યા. હવે આ ગધેડા ઉપર લોડ મૂક્યો અને હાલ ચાલવાનું કીધું, ચાલતો નથી. દંડા માર્યા તોય ચાલતો નથી. એટલે કે હા તો આશ્ચર્ય થઈ ગયું, આ સંત મહાત્માએ શું ચમત્કાર કર્યો, આ તો ચાલતો નથી. બાકી બધા ગધેડાને છોડી દીધા છે, બધા ચાલવા માંડી ગયા. આ ગધેડા બાંધો નહોતો તોય ચાલતો નથી. એવો કેવો બંધાઈ ગયો, ચાલતો જ નથી. પછી ખૂબ પ્રયત્ન કર્યો, એટલો માર્યો, ઇન્જોર થઈ ગયો કે હવે તો મરી જશે, પણ ચાલતો જ નથી. એટલે આ પછી દોડતો આવ્યો મહાત્માજી પાસે, કુટિયા પાસે. મહાત્માજી રક્ષા કરો. આ તમે શું જાદુ કર્યો છે, ઓહો, આ તમે કેવી રસ્સી આપી, જોરદાર રસ્સી આપી. કે આ તો બંધાઈ ગયો ત્યારે મને આનંદ થયો, પણ હવે તો ઊંધું થઈ ગયું છે, હવે તો ઓલો ચાલતો જ નથી. કેવી તમે રસ્સી આપી જાદુઈ, કાંઈ જાદુ તમે જંતર મંત્ર કર્યો છે, હવે આવીને તમે જ છોડાવો. અરે ભાઈ મેં કાંઈ જંતર મંત્ર, કે ના તમે જંતર મંત્ર કર્યો છે, આટલું મારું છે તો એ ખસતો નથી, બાકી બધા તો બરાબર આવી ગયા. આના તમે જંતર મંત્ર કર્યો. તો કે મેં કાંઈ જંતર મંત્ર નથી કર્યો, મેં તને કીધું તો એટલું જ તે કર્યું છે ને, કે બીજું કાંઈ કર્યું છે? તો કે ના. અચ્છા, હવે સાંજના પછી તે શું કર્યું? એની રસ્સી ખોલી કે નહીં? લે, રસ્સી બાંધી હતી થોડી, મેં તો જેમ તમે કીધું હતું ને એમ અમસ્તું એના માથા, રસ્સી તો હતી ને, અમસ્તું ફેરવું હતું અને પછી ગાંઠ મારી હતી.
એટલે હવે ખોલવાની તો વાત નથી. અરે ગાંડા, રસ્સી જયારે બાંધી છે તો એને ખોલવી પડે. અરે પણ બાંધી જ નથી, ખોલવું ક્યારે? અરે ગાંડા, જેમ બાંધી હતી એમ ખોલવી પડે. કલ્પનાની રસ્સી બાંધી હતી ને એમ કલ્પનાની રસ્સી ખોલવી પડે. જા, મેં જંતર મંતર કર્યું, હમણાં ખુલી જશે. આવ્યો અને પછી જેમ બાકી બધાને ખોલ્યું એમ ઊંધું ઊંધું ખોલ્યું. ગાંઠ પેલા ખોલી અને રસ્સી આમ લઈ લીધી. કલ્પના ગધેડો એકદમ દોડવા માંડી ગયો. વાહ વાહ, જાદુ ચમત્કાર કર્યો. ચમત્કાર કાંઈ નથી. કલ્પનાનું બંધન છે, કલ્પનાની મુક્તિ છે. પણ કારણ કે કલ્પનાની મુક્તિ, કલ્પનાથી આપણે બંધાયેલા છીએ એટલે બીજી કલ્પના આપણને જોઈએ મારે મુક્ત થવું છે. એટલા માટે આ બધી સાધના છે. આ જેટલી બધી સાધના છે આ બધું આપણને રસ્સી ખોલવાની, કારણ કે રસ્સી બંધાયેલી છે ને એ રસ્સી ખોલવી પડે. કલ્પનાને કલ્પના બાંધી છે, એ જ કલ્પના દ્વારા આપણને ખોલવી પડશે. એ કલ્પના દ્વારા કેવી રીતે ખુલશે? સદગુરુ આવીને બતાવશે. નહીં નહીં નહીં, આ ભ્રમ છે તમારો, મિથ્યા ભ્રમને ઝટકીને ફેંકી દો. સચ્ચિદાનંદ બ્રહ્મ છો તમે. આ કલ્પનાની રસ્સી દ્વારા તમે મિથ્યા ભ્રમથી આવી ગયા છો. હવે ડિપનોટાઇઝ થઈ જાઓ. ફરી પાછી રસ્સી ખોલો. રસ્સી ક્યારે બાંધી જ નહોતી, વાત સાચી છે, પણ કલ્પનામાં તો બાંધી છે ને. કલ્પનામાં ને કલ્પનામાં ખોલો, ત્યારે ગધેડો બરાબર ચાલશે. છેવટે તો જયારે આ વાત આવે છે ત્યારે આપણે ઘણા વખતે એ ગધેડા કરતા વધારે સારા નથી હોતા. જયારે આધ્યાત્મિક જ્ઞાનની વાત આવે છે ત્યારે આપણને આવી જ, ભલે ઓમ બધું ઘણું બધું જ્ઞાન હોય, કેટલું બધું વાંચેલું, કેટલા બધા પુસ્તકો હોય, પણ જયારે આધ્યાત્મિક જ્ઞાનની વાત આવે છે ત્યારે આપણું જ્ઞાન આવવું જોઈએ છે. તો આવી રીતે આપણે સારી કલ્પના દ્વારા ખોટી કલ્પના દૂર કરી અને આવી રીતે મુક્તિ મેળવવાની. મુક્તિ મેળવવાની નથી, મુક્ત છીએ જ, પણ આ મિથ્યાભ્રમ થઈ ગયો છે. ગાંઠ કોઈ કે મારી દીધી કલ્પનાની, પોતે જ આપણે મારી છે. એટલે આપણે પોતે હવે ગાંઠ છોડવી પડશે. કલ્પનામાં ને કલ્પનામાં, સાચી ગાંઠ નથી, કલ્પનાની ગાંઠ ખોલવી પડશે. ગધેડો બરાબર ચાલશે, મુક્ત થઈ જશે. સચ્ચિદાનંદ બ્રહ્મની પ્રાપ્તિ, બીજું કાયમ કરવાનું નથી. એ આ જેટલી સાધના, એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ, આ બધું એ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ માટે એ જયારે સદગુરુના મુખેથી સાંભળીએ છીએ ત્યારનો વિશેષ પ્રભાવ પડે છે. અત્યારે શું થાય છે, એકદમ સરચાટ થઈ જાય છે. હા, સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જેમ કૃષ્ણ કિશોર હતા, શ્રી રામકૃષ્ણ શિષ્ય, હંમેશા કહે છે હું તો ખ છું, આકાશવત. ખ એટલે આકાશ. હું તો ખ છું, હંમેશા કહેતા ચિદાનંદ રૂપ શિવમ છે, હું તો બ્રહ્મ સ્વરૂપ છું, મને તો કોઈ જાતનું બંધન નથી, હું તો ખ સ્વરૂપ આકાશવત છું. તો રામકૃષ્ણ દેવ કહેતા, ભાઈ જો ભક્તોને કે તમે લોકો જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી ભક્તિ માર્ગ સારો, અને દેહ બુદ્ધિ જયારે દૂર થઈ જાય ત્યાર પછી જ્ઞાન માર્ગ સારો. પણ કૃષ્ણ કહે છે ના, હું તો જ્ઞાન માર્ગ. એક દિવસે ત્યાં કૃષ્ણ કહે છે કે ભાઈ શું વાત છે, આજે તું તો આટલો બધો દુઃખી દેખાય છે, ચહેરો પડી ગયો છે. કે આજે ઇન્કમટેક્સનો દરોડો આવવાનો છે. લે, ઇન્કમટેક્સનો દરોડો આવવાનો છે, તારે શું? તું તો આકાશવત છો, તું તો બ્રહ્મ છો. બ્રહ્મને વળી ઇન્કમટેક્સ સાથે પૈસા લઈ જશે, લઈ જાય ને, તારું તો ઘર નથી. તું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે, અનંત છે, તારામાં તું સારા વિશ્વમાં સમાયેલ, તારું થોડું એક જ ઘર છે, તારા બધા વિશ્વમાં તારા ઘર તારા છે. એ બધું સાચું, પણ ઇન્કમટેક્સ દરોડો આવે છે ત્યારે બધું ભૂલાઈ જાય છે. એમ આપણું જ્ઞાન પણ, એ જયારે આ કોન્ક્રીટ આપણે વાત કરીએ વ્યવહારિક જ્ઞાનની, કારણ કે ચિત્ત શુદ્ધિ નથી. ચિત્તમાં આ બધી જાતની ગ્રંથિઓ આવી ગઈ છે. ભલે એ ગ્રંથિઓ દૂર કરવા માટે થઈને જ આ વારંવાર સદગુરુના મુખેથી જયારે મંત્ર સાંભળીએ છીએ, વારંવાર એ મંત્રનો જાપ કરીએ છીએ, વારંવાર એ ધ્યાનનો નિયમિત અભ્યાસ કરીએ છીએ, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આવી રીતે નિયમિત રીતે કરવાથી ધીરે ધીરે ચિત્ત શુદ્ધિ થશે ને. ચિત્ત શુદ્ધિ ધ્યાન થઈ તો છેવટે તો જે બ્રહ્મ પહેલેથી જ બેઠેલો છે એ મુક્ત તો પહેલેથી જ છે. આ કલ્પનાની ગાંઠ છે, કલ્પનાની ગાંઠ છૂટી જાય છે અને ચિદાનંદ રૂપ શિવ, ત્યારે આપણે કહી શકશું. અત્યારે આપણે જો કહીએ ચિદાનંદ રૂપ શિવ હશે, હું તો આકાશવત છું, પણ ધ્યાન રાખવું પડે. ઇન્કમટેક્સનો દરોડો આવે કે બીજી કોઈ જાતની મુશ્કેલ આવે ત્યારે આપણો ચહેરો કેવો થઈ જાય છે. જો એવો થઈ જાય છે તેનો અર્થ છે હજી આપણી ચિત્ત શુદ્ધિ નથી. ચિત્ત શુદ્ધિ માટે જ એટલે જ કીધું હતું, જેટલું મન આપણું શુદ્ધ થશે એટલા પ્રમાણમાં એકાગ્રતા આવશે, એટલા પ્રમાણમાં આપણે અભ્યાસમાં આગળ વધી શકીશું. તો આ બધી વિસ્તારની ચર્ચા એકાગ્ર ધ્યાન વિશેની આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.